ગુજરાતીમાં એક કહેવત છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણે કેવું જોઈએ છે અને કેવું મનમાં વિચારીએ છીએ એ આપણી દ્રષ્ટિ ઉપર એ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો, આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો એક એવી વાર્તા કહીએ અને જે વાર્તાના આધારે આપણા જીવનની અંદર પણ દ્રષ્ટિનો સંયમ વધે અને સાથે સાથે આપણે જે ક્ષેત્રની અંદર આગળ વધવું છે એમાં આગળ વધવાનું બળ પ્રાપ્ત થાય. તો વાતની શરૂઆત કરતા પૂર્વે આપણે મંગલાચરણની અંદર જોડાઈએ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દરેક દિવ્ય મુમુક્ષુ ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આજે આપણે એક એવી નાનકડી અમથી વાર્તા કહેવી છે કે જે વાર્તા આપણા જીવનની અંદર દ્રષ્ટિનો સંયમ શીખવશે. આમ તો બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને જ્યાં સુધી આપણું મૃત્યુ ન થાય ત્યાં સુધી આપણે કંઈક ને કંઈક શીખવું જોઈએ. તો આજે આપણે એક એવી વાર્તા સાંભળીએ અને વાર્તાના આધારે આપણા જીવનની અંદર શું જરૂરી છે, શું કરવાનું છે અને શું નથી કરવાનું, અને દ્રષ્ટિનો સંયમ પણ કેવી રીતે રાખવાનો છે. અને જો દ્રષ્ટિનો સંયમ આપણે ન રાખીએ તો કેવા નુકસાન થાય છે એની વાત આજના દિવસે આપણે કરવી છે. હવે એક ભગત હતા. હવે આ ભગત પોતે ભગવાનનું નામ સ્મરણ તો કરે પરંતુ પોતે વ્યવસાય એ લાકડું ઘડવાનો કરે. તો એ દીવમાં એક ફિરંગી સાહેબને ત્યાં છે ને લાકડું ઘડવા માટે આ ભગત જાય છે. હવે સાહેબ અને મેડમ મેળા ઉપર બેઠેલા હતા. હવે આ મેડમ હતા ને એ રૂપાળા હતા. એટલે આ સુથાર જે ભગત હતા જે સ્વાભાવિક રીતના લાકડા ઘડવાનું કામ કરતા, તો એ પોતે લાકડું ઘડતો જાય ને પોતે મેડમ સામું જોયા કરે. એટલે સાહેબે આ જોયું, એની દ્રષ્ટિ પડી એટલે એને વિચાર આવ્યો કે અહીંયા અમારી સમક્ષ શા માટે આ જોવે છે આ વ્યક્તિ, આ પોતાનું કાર્ય કેમ નથી કરતો. હવે કાર્ય શરૂ જ રાખે પણ 50% દ્રષ્ટિ એ કાર્યમાં અને 50% દ્રષ્ટિ મેડમમાં રાખે. એટલે સ્વાભાવિક રીતના આ જે સાહેબ હતા ને એને પ્રથમ વોર્નિંગ આપી દીધી કે મત જોતો નહીં, પણ છતાં પણ એ આવી રીતે જોવાનું કામ શરૂ જ રાખ્યું. મત જો એટલે શું, તું ને અહીંયા જોવાનું બંધ કરી દે. પણ વૃત્તિ ખેંચાઈ ગઈ હતી, મનને જાણે દ્રશ્યમાં રસ પડી ગયો હતો. એટલે સાહેબે તો બીજી વખત કીધું કે મત જો, એટલે જો અહીંયા નહીં તો જોતો નહીં અહીંયા, આવી વાત કરી. પણ તોય તે એને જોવાનું કામ તો શરૂ જ રાખ્યું. ત્રીજી વખત વાત કરી મત જો, તોય જોવાનું કામ શરૂ રાખ્યું. ચોથી વખત વાત કરી કે મત જો, પણ ના પાડવા છતાં પણ એ આ જે ભગત હતા જે પોતે લાકડું ઘડવાનું કામ કરતા હતા, ભગવાનની ભક્તિ તો કરતા જ પણ દ્રષ્ટિનો સંયમ ન રાખી શક્યા. અને તોય વૃત્તિ ત્યાં ને ત્યાં મેડમ સમક્ષ જ જાય. અને હવે તો સાહેબ ખીજાઈ ગયા. અને ફિરંગી હોય એટલે એની પાસે એ બંદૂક ને તલવાર તો હોય જ તે. તો એને ખીજાઈને શું કર્યું કે આ જે ભગતની જે બે આંખો હતો ને ફરસીથી બહાર કાઢી નાખી. હવે વિચાર કરો, પ્રશ્ન ક્યાં છે, જોવામાં કેટલો ફાયદો પડ્યો? કઈ ફાયદો પડ્યો નહીં. સામુકનું શું થયું, બે આંખો એને ગુમાવી પડી, આંધળો થઈ ગયો. તો જો આ એક નાનકડી એવી વાત છે ને, પણ આ વાત આપણને ઘણું બધું શીખવે છે. જો એની ગુણાતીત એવી સ્થિતિ નહોતી એટલે જો એ મનને વશ ન કરી શક્યો. આપણે દુનિયાની અંદર ઘણી બધી વખત આપણે હારી જઈએ છીએ, પણ યાદ રાખજો આપણે કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ કે પદાર્થથી હારતા નથી, પણ આપણે આપણા મનથી હારીએ છીએ. જો એને દ્રષ્ટિ નહોતી બાંધી તો એને મન થતું હતું. એમ આપણને પણ ખ્યાલ છે કે વૈરાગ્ય આપણા જીવનની અંદર હોવો ખૂબ જરૂરી છે. જો વૈરાગ્ય વાળાને જોવાનું મન ન થાય, પણ જો વૈરાગ્ય આપણા જીવનમાં દ્રઢ ન હોય તો પછી એ આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવે છે. આપણા ધર્મશાસ્ત્રો પણ કહે છે કે એક નારી સદા બ્રહ્મચારી. પણ જો આપણે આ નિયમનું ઉલ્લંઘન કરીએ ને તો આવી પરિસ્થિતિ આપણા જીવનમાં પણ બનતી જોવા મળે છે.
ખરેખર આ વાત નાનકડી અમથી છે, પણ સમજવા જેવી બહુ વધુ છે. કારણ કે ઘણી બધી વખત શું આપણને એમ છે કે આંખો છે જોવા માટે જ આપી હોય ને, હાથ પગ હોય તો એ તો ચાલવા માટે કામ કરવા માટે જ આપ્યા હોય ને. વાત સાચી, પેટ આપ્યું છે તો નકરું ખાવા માટે અંદર નાખવા માટે નથી આપ્યું. સંયમ તો દરેકમાં જરૂરી છે. અને યાદ રાખજો, આંખો એ જોતી નથી, આપણી વૃત્તિ ત્યાં જુએ છે. આંખ તો શું છે, એકમાત્ર સાધન છે. દ્રશ્ય તો બહાર છે, પરંતુ એને પકડી રાખવાની વૃત્તિ ક્યાં છે? આપણી અંદર છે. એક જ વસ્તુને તમે જો, કોઈ બે માણસ જુએ, પરંતુ બંનેના મનમાં અલગ અલગ અસર થાય છે. કોઈ વ્યક્તિ જુએ અને આગળ વધી જાય, તો બોલો બીજો વ્યક્તિ જુએ ને તો વારંવાર પાછું જોયા કરે. ફરક ક્યાં છે? આંખમાં ફરક નથી, પણ ફરક ક્યાં છે? અંતરની વૃત્તિમાં ફેરફાર છે. જ્યાં સુધી આપણે અંદરથી સુધારો નહીં કરીએ ને ત્યાં સુધી બહાર આપણે ગમે તેટલા સારા દેખાશું, પણ એ યાદ રાખજો કે આજે નહીં તો આવતીકાલે એ પ્રશ્ન થવાનો જ છે. અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે, એનો ખૂણો નથી. એટલે આજે તમે આ સંયમ ન રાખ્યો તો ભવિષ્યમાં તમને નુકસાન થવાનું જ છે. બીજું કે આપણું મન જ્યાં જ્યાં જાય ને ત્યાં ઇન્દ્રિયો આપણી ખેંચાય છે. આપણે ઘણી વખત શું કહીએ છીએ કે મારી આંખે જોઈ લીધું એટલે શું થયું? પણ વાત આંખની નથી, પહેલા મનમાં રસ જન્મે છે અને પછી આંખ આપણી વારંવાર ત્યાં જાય છે. એટલે આપણને સંતો શાસ્ત્રો આપણને કહે છે કે માત્ર બહારની ઇન્દ્રિયોને રોકવાથી કામ પૂરું નથી થતું, અંતરની વૃત્તિ બદલવી પડે. જેણે જેણે અંતરની વૃત્તિ બદલી છે એ પોતે એવી સ્થિતિ સુધી પહોંચી શક્યા છે. જો પ્રથમ નજર ને બીજી નજર વચ્ચેનો તફાવત છે. આજે જે આપણે વાત કરીને એ પ્રથમ નજર પડી, વાત સાચી, પણ બીજી નજર પડી, ત્રીજી નજર પડી, ચોથી નજર પડી, વારંવાર નજર પડી. કારણ કે જીવનમાં ઘણી બધી વસ્તુઓ અચાનક નજરે પડી જાય છે. હવે એ કઈ આપણા હાથમાં નથી, પરંતુ બીજી વાર જોવું કે નહીં, ફરી પાછું જોવું કે નહીં, મનમાં રાખવું કે નહીં, એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. એટલે સંયમથી શરૂઆત થાય છે, સંયમથી શક્તિ પ્રગટ થાય છે. અને જો વૈરાગ્ય એટલે શું? કાંઈ વસ્તુથી ભાગવું નહીં એમ નહીં. વૈરાગ્યનો અર્થ એવો નથી દુનિયાની સુંદર બધી વસ્તુઓ રહી એ દેખાય જ નહીં. વૈરાગ્યનો સાચો અર્થ તો વસ્તુ સામે હોવા છતાંય તે મન એની પાછળ દોડે નહીં, એને સાચો વૈરાગ્ય કહેવાય. અને સાચો વૈરાગ્ય તો કયો છે? જેને ભગવાન સિવાયની વસ્તુઓમાં એ અનાવશ્યક રસ ન રહે ને, એને સાચો વૈરાગ્ય કહેવાય. એટલે ખરેખર જો આપણે એવી સ્થિતિ કરવાની છે અને એ સ્થિતિ કરીશું ને તો જ તે આપણે એવી આધ્યાત્મિક સ્થિતિ સુધી તો પહોંચશું જ તે, પણ લૌકિક માર્ગે પણ જીવનમાં ક્યારેય પ્રશ્નો નહીં આવે. જો ચારિત્ર્યનું ને ખૂબ અગત્યનું છે. જો ચારિત્રનું તમે રક્ષણ ન કરો તો તમે કરોડપતિ હોવા છતાં પણ તમારી કંઈ કિંમત સમાજની અંદર નથી. અને ખરેખર આ જે મેડમને જોવાઈને કંઈ વાત નથી આપણે કરી. આજે આપણે સામે ઘણી બધી એવા પદાર્થો છે, ઘણી બધી વસ્તુઓ છે, અને મોટામાં મોટું આપણું અત્યારનું જો એક અસુર કહેવાય, રાક્ષસ કહેવાય ને, એ મોબાઈલ છે. તમે જો ઇન્સ્ટાગ્રામ ખોલ્યું, એક રીલ્સ આવી, બીજી રીલ્સ આવી, ત્રીજી રીલ્સ આવી, અરે 1 કલાક ક્યાં વહી ગયો ને ખબર જ ન પડી. તમને આશ્ચર્ય થશે. અને ખબર જ છે આપણને સર્વ કોઈને કે રીલ્સનો સમયગાળો 30 સેકન્ડ, 50 સેકન્ડ, ચાલો 1.5 મિનિટનો જ છે, એથી વિશેષ નથી. પણ આ કલાકોની કલાકો એમાં વહી જાય છે. તો એ કઈ રીતે આવી? તો એ આપણા અંદર વૃત્તિ આપણી છે. બીજી આપણે શોધી, ત્રીજી આપણે પસંદ કરી, ચોથી આપણે પાછા ગયા. તો સમજવાનું શું છે? સમસ્યા મોબાઈલ નથી, સમસ્યા આપણા મનની વૃત્તિમાં છે. જ્યાં સુધી મનની વૃત્તિમાં સુધારો નહીં કરીએ ત્યાં સુધી આપણે આપણા જીવનમાં, આપણા ક્ષેત્રની અંદર આગળ નહીં વધી શકીએ. જો આપણે રોજ પોતાની જાતને કંઈક પૂછવાનું છે, અંતરદ્રષ્ટિ કરવાની છે, આત્મમંથન કરવાનું છે, પોતાની જાતને તપાસવાની છે કે હું શું જોઉં છું, એના કરતાંય વધારે શું મહત્વનું છે, હું શા માટે આ જોઉં છું. તમે જો વિદ્યાર્થી હોય તો તમને મનોરંજન એટલું બધું જોવામાં સમય બગાડવો જોઈએ નહીં. તમે કોઈક ધંધાદારી વ્યક્તિ છો તો તમે ધંધાને લગતું જોવો તો વેલ એન્ડ ગુડ, સારું કહેવાય.
પણ તમારે કંઈ કામનું છે જ નહીં અને ખોટી રીતે તમે ખોટા સમયે એવી રીતના જોવો છો અને પછી તમારી તબિયત હોય કે માનસિક કે શારીરિક રીતે એ તમે ભાંગી પડો છો અને પછી તમે જ કહો છો કે આ મોબાઈલ જો નહીં મારા માટે બહુ નુકસાનકારક છે. તો યાદ રાખજો, મોબાઈલ તો સારો જ છે, પણ મર્યાદાથી વિવેકથી આપણે વાપરીએ તો સારો. અને થોડાક પ્રશ્નો આપણી જાતને પૂછવા જોઈએ. શું મારું જોવું મને ભગવાનથી નજીક લઈ જાય છે કે મનને વધુ ચંચળ બનાવે છે? શું મારું જોવું મારા જીવનમાં જ્ઞાન વધારે છે કે જ્ઞાનમાં ઘટાડો કરે છે? કે મારી વાસના વધારે છે ઘટાડે છે? હું શા માટે આવું જોઉં છું? જો દ્રષ્ટિનો સંયમ જરૂરી છે. અને ઘણી બધી વખત તો આપણે સંતાનોને, બાળકોને આપણે શું કહીએ છીએ કે આ ન જોવું, આમ ન જોવું, આ ન કરવું, પણ સાથે સાથે એ શીખવું કે શા માટે એ નથી જોવાનું. કારણ કે સમજ્યા વગરનો સંયમ કઈ ચાલતો નથી. પણ જો સમજણથી આવેલો સંયમ રહ્યો ને, એ તમારા જે સંતાનો છે, બાળકો છે, એને જીવનભર યાદ રહેશે. તો ખરેખર આંખને બંધ કરવી સરળ છે, પણ વૃત્તિને ભગવાનમાં જોડવું મુશ્કેલ છે. કારણ કે આંખ સામે તો છે ને દ્રશ્ય આવે અને આપણે જોઈ પણ લઈએ એટલે મોટું પાપ નથી, પણ વારંવાર જોવાની ઈચ્છા હોય, મનમાં રાખવાની ઈચ્છા હોય, ફરીથી જોવાની ઈચ્છા હોય, તો આ બધું શું છે? વૃત્તિનું બંધન છે. એટલે જીવનમાં છે ને એક વાત યાદ રાખવી કે દ્રષ્ટિનું રક્ષણ કરશો ને તો જ વૃત્તિનું રક્ષણ થશે, અને વૃત્તિનું રક્ષણ કરશો તો જ ચરિત્રનું રક્ષણ થશે, અને જો ચારિત્રનું રક્ષણ કરશો તો જીવનનું રક્ષણ થશે. અને અંતે એક પ્રશ્ન એ આપણી જાતને આપણે પૂછવાનો છે કે મારી આંખો મારા નિયંત્રણમાં છે કે મારી વૃત્તિ મારી આંખોને ચલાવે છે? કારણ કે જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું, કેટલાક મનને રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. બંનેમાં વિચાર આપણે કરવાનો છે. એમ આપણે આપણી આંખો રહી, આપણે આપણી વૃત્તિ રહી, એ કોણ ચલાવે છે? આપણી આંખો કે આપણી વૃત્તિ? તો આંખો ચલાવતી નથી, વૃત્તિ રહીને એ જ ચલાવે છે. તો નાનકડી અમથી વાત છે, પણ ખરેખર આપણા જીવનની અંદર એક એવી સ્થિતિ સુધી આપણને પહોંચાડશે. કારણ કે ઘણી બધી વખત આના અવિવેકના લીધે જ તે આપણા જીવનમાં પ્રશ્નો આવે છે. અને દ્રષ્ટિનો સંયમ જરૂરી છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જો તમે દ્રષ્ટિમાં કંઈક ખામી રાખી જોવામાં, તો પછી એ મનની અંદર કચરો આવવાનો છે, અને કચરો આવશે એટલે હૃદયમાં બેસી જશે, ને ત્યાં ભગવાન કે સંત કે આપણે જે ઈષ્ટદેવ માતાજીને જેને માનતા હોય એ પોતે બિરાજમાન થશે નહીં. તો ખાસ શ્રાવણ માસની અંદર વિશેષ આ એક વાત આપણા જીવનમાં દ્રઢ કરીને રાખવાની છે, અને દ્રષ્ટિ ઉપર સંયમ પણ આપણે શીખવાનો છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.